હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8, મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે. ડેલી રૂટિનના જેમ આપણે વહેલા ઉઠ્યા હતા, દૂધ ભરાવા ગયા હતા. આવીને મિત્રો આપણે હેરીને આવ્યા લગભગ 1.5-2 કિલોમીટર જેવું, અને બ્રશ કરી અને હવે સરસ ફ્રેશ થઈ જાય છે. બાકી મોર્નિંગમાં ડીજી રોઈ અને મારા ભાઈ અને મારા બે મિત્રો ખેતરમાં જો સાલ લેવા, તો એકામાં હંગાતી જતી નથી જવા દેવી પડતો હોય. બાકી મોર્નિંગમાં માતાજીનો મસ્ત દર્શન કરી લીધો, દીવાબત્તી સરસ કરી લીધી. અને મિત્રો કાલે વિસનગર ગયા હતા આપણે, તો ફાધર માટે આવેલો ફોન લાવ્યા છીએ, વિવોનો છે ફોન. એમના જોડે કીપેડ ફોન હતો, એ એવો વાપરતા, તો મિત્રો આપણે આવો લાવી આલે છે. હવે જમવાનો બદલાનો બિચારા સારજો સુધી વાપરાય છે, તો આપણે યુટ્યુબમાં વિડીયો વગેરે જોવા બધું થાય એટલા માટે. આપણને ક્રિકેટનો બહુ શોખ છે, ક્રિકેટની મેચો હોય ને તો બીજોના ફોનમાં ભાઈ કરી આલ કે વિડીયો કાઢ્યાલ કે જોવું, હવે એવાને જાગતે જશે. બાકી તો ચા નાસ્તો રેડી થાય છે. આજે 8:30 વાગી જશે અને રાજુ કાકો લગભગ મિત્રો આવી ગયા છે. રાજુ કાકો કદાચ હજી સુધી આવ્યા નહીં, પણ મોમો, નિકો, અલ્કેશ આ બધા આવી ગયા છે. તો આપણો ઉકાળો તૈયાર થઈ ગયો છે પહેલાં, અને રોટલીઓ થાય છે ગરમા ગરમ. ડીગી રીફાણીથી છે એવી એ તો છે ને, એટલે પાછી હવે એમ કે છે કે મારે તો ઘેર જવું છે, મેલ વાહડો હાલ કે આવું થાય છે. કાલે મિત્રો ફળફળાદી લાવ્યા હતા ઘણું બધું. સીતાફળ ડીગીને સારો ભાવ છે એટલા માટે. હા, સિઝન જતી રહી, પણ હું છોકરા માટે જો મિત્રો આ શાકભાજી કેટલા પૈસાનું તને ખબર? 200 રૂપિયા. 200 રૂપિયા લીધા હતા શાકભાજીને. હવે જે લે ને 50 રૂપિયાનું 500, જે લે 50 રૂપિયાનું 500, 50 રૂપિયાનું 500, જે લેવું હોય. અમે ના લાવીએ તોય દુઃખ, લાવીએ તોય દુઃખ. ના લાવ્યો તો કઈ શાકભાજીનો ફોન કર્યો તો શાકભાજી નહીં લાવ્યા, તમને છોય ના પોકાય. તો મિત્રો પહેલાં ઉકાળો પી લઈએ પછી શૂટિંગમાં જઈએ. તો મિત્રો અત્યારે 9 વાગ્યા છે, શૂટિંગની મસ્ત શરૂઆત કરી દીધી છે. રાજુ કાકો મિત્રો શૂટિંગમાં નહીં આવ્યા, કારણ કે ચોક જવાનથી છે બહાર, એટલે હું, અલ્કેશ, મોમો અને નિકો 4 જણા શૂટ કરીએ છીએ વિડીયો. હાલ મારો કટ પૂરો થયો એટલે મોમો અને અલ્કેશને બધા પાછા મોમાનો કટ લેવા જાય. બાકી આપણી ભેંસો છે લે 1, 2, 3, 4, 5, 6 અને બીજો નેનો પાડો છે એ મિત્રો ત્યાં બધેલો છે. એવાના સાર પૂરા કરાવવા પડે છે, એના માટે મારે ભાઈને ખાલ લેવા જશે. તો આપણો મિત્રો શૂટિંગ પૂરું થાય એટલે વળી પાછું એમનો ચા નાસ્તો લઈને જવું પડશે. ડીગી બેને ત્યાં જશે તો ડીગી બેનને એ લેવા જવું પડશે. મસ્ત બન્યા. જો આ 4 પાત્રો જ છે, સેટિંગ થશે તો શૂટિંગનો કટ બતાવશું, અને નહીં થાય તો એ તમને અપડેટ આપીશું. તો મળીએ મિત્રો. ભાઈ એ તો કી ભેંસ તો કી મારા ઘેર છે, મને જો એવો ચોખવટ કરી છે કે મેં ધોરાજીને બંધાઈ છે એવું. આ ભગલો છેતરી ગયો, તમારે દાડો ચોખવટ કરવી પડે કે એ ધોરાજી તમે ખોટી જગ્યાએ ઉભરાણી આયા છો. મીઠો ભગાજીને ભેંસ બંધાઈ છે ને, એ ભેંસની જે કિંમત થઈ ને, અને મોરી મારા પૈસા ભગાજી પાસે લેવાના છે. તો પછી તમારે દાડો ના ભહવું પડે. મને ખબર પડે ભગાજીને આવો લોચો માર્યો છે. હું તો એના ઘેર ઉઘરાણી જતો તોય મને એમ કે તો હગા સીધે કી વાયદો આગો પાછો થાય. આમાં આગો પાછો હું તો કેટલા વર્ષ ખમી બેઠો, મારા હાલ જરૂર હતી પૈસા. ભેંસે મી તો હાથમાં વેચી મારી છે, તાને મારા પૈસાની ખાસ જરૂર હતી. ભગો બધાનું કરી નાખ્યું લાગે તો. કરી નહીં નાખ્યું, તમે તાર ઉઘરાણી કરજો, એ તો આલી દે 2-3 દાડા. સનાજી તમારી ભૂલ બહુ મોટી છે, તમે જતા મુલાબાએ તમારે ચોખવટ ના કરવી પડે. અલ્યા મારે શું ચોખવટ કરવાની? આ તો મને તો ભગાજીને બોલાયો કે ભેંસ તૈયાર થઈ જાય, હું તો આવું જ છે. દાદા તમે નતા બોલ્યા કે ઉપરના પૈસા ધોરાજી મને કહેવાનું આવતું જ નહીં. અમે તમે ઉઘરાણી કરજો ભગાજી ના. તો મિત્રો 10+ ટાઈમ થઈ ગયો છે અને શૂટિંગ પૂરું કરી દીધું છે. મિત્રો ઘેર ચા નાસ્તો રેડી થયો હોય તો પહેલાં ચા નાસ્તો પહોંચાડી દઈએ.
તો મિત્રો આપણે સવારે નાસ્તો નહીં કરે ત્યારે નાસ્તો કરી લઈએ થોડો ઘણો અને પછી ચા નાસ્તો મુકાઈ જાય એટલે પેલા લોકોનો ચા નાસ્તો આ લઈએ અને ડીગી બેનને લેતા આવીએ. તો મિત્રો ચા નાસ્તો રેડી. હવે નીકળી જઈએ હેતરમાં. ડીગીને લાવવાની ઘેર. તો મિત્રો હેતમ જઈને મળીએ. તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છીએ. ડીગી ઘેર જતી રહે કોકના બાઇકમાં. હો હું મળ્યું મને પાડ્યો મારા મનમાં શું રહ્યું નાગે જ છે. ઓહો મેં જોઈ. તો મિત્રો ડીગી તો આપણે હોય એટલે એ ઘેર જતી રહી. ઘેર જાવ એટલે પાછો મળશે. રોતી હતી હોય સવારે હેરાન કરે છે હોય આવે એટલે બધું અને પછી સારે નહીં લેવા દેતું. ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો. હું તો બાઇકમાં ઘેર આવતો રહ્યો. હું તારો ચા નાસ્તો લઈને આવ્યો તો. નાગેશના પપ્પા કાંથી આવ્યો મિત્રો? કાલ લાવ્યો તો સીતાફળ. દીદીનો फेवरेट किसका है? किसका है? टाटा. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને જમવાનું રેડી થઈ ગયું છે ઘરમાં. ઓલરેડી મિત્રો શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. જમીન નીકળીએ શૂટિંગમાં. બાકી ડીગું તો એકલું ફોન જોઈ જાય ને હે જાય. શું થયું લે? હા શું થયું? તો મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે. કાલે આપણે લાવ્યા હતા વિસનગરથી ડેટી અને તુવેરનું બધું શાક બનાવ્યું છે. ઘઉંની રોટલીઓ છે. મિત્રો લઈ લીધું છે કચરિયું. શિયાળો બેઠો એટલે કચરિયું ખાવાનું. બાકી તો મિત્રો બન્યા રહો સરસ. જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યું છે 1 અને આવી જાય છે શૂટિંગમાં. ભેંસોનો તબેલો છે મિત્રો હારે પણ હવે હાલ ભેંસો રાખતા નથી. મિત્રો આપણે આવીએ છીએ વાયકા શૂટિંગમાં. આખી મંડળી પાછળ હજી એમાં આવે છે. જો હું વહેલો આવી ગયો. ખેમાનું અને જીવનલાલનું ઘર બતાવીએ છીએ ત્યાં. બાકી તમાકુ જો હસીવડી મોટી થઈ જાય અને હજી તો કોઈને પાળાય ભાગ્યા નહીં. બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત અમે કરીએ છીએ સોમા કાકાના ઘેરથી. આ મિત્રો તમે કદાચ જોયું હોય તો સોમા કાકાનું ઘર છે. મિત્રો અમે મસ્ત તમાકુ થઈ જશે. જો હું પી દેશે ને એટલે રેડી થઈ જશે. બાકી તો સરસ મસ્ત બન્યા રહો. વિડીયોનો મિત્રો ચોક્કસથી એકાદ કટ બતાવીએ સેટિંગ થાય તો. સોમો કાકો આવું ખાટલો ઉપાડીને જો બતાવું. આવ ભાગ થઈ જાવ ને તો તમારા ગામના કોઈ નહીં ચાલે આ બધું. ભાગ તો તમે 2 જણા થઈ ગયા છો. લોકોની મસ્કરીઓ કરો છો. અમે તો વાઘ છીએ ને વાઘ રવાના. અમે ઉંદેરા છીએ. ઉંદેરો છે ને પણ ખબર નહીં હોય. ઉંદેરા તો મને રાખાઈ જાય. એકી ઝાપોટી તમે શાંતિ રાખજો. શાંતિ રાખો. પાછા ઉંદેરો મને કૂતરાણ. અલે કૂતરા છો એક જાતના કૂતરા તમે તો. તારા જોઈ શિયાળ નહીં હું શિયાળ. કશું મેલી દે તું મને. ક્યાં જતી નકમણા વચ્ચે લાશ લઈ જઈ પડશે તારી. વાઘ થઈ જવાનું તો તારા ઘરનો હોય બધું નહીં ચાલે. પછી મને હટવાનું કર. નકમણા ભોડું ફોડી નાખ્યો. અલે ભોડું ફોડી બીજા તું નહીં. મારો ભોડો ફોડવાનો તો જાજી આયા નહીં. આ બાગર બિલ્લાના હમો પડે ને તો બકરી થઈ જાય. બકરી શિયાળની વાતો કરે. મેલ બોલો મેલ. હાલ બીજી હાલ ઉભો થવો ના જો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર પહોંચે છીએ મિત્રો. બાકી તો મુન્નો તો સ્કૂલમાંથી ઘેર આવી ગયો છે. ડીકુબેન મિત્રો જોવા હજી ઊંઘી રહેશે. સરસ કોદરો બોદરો કોબડા બોબડા ઉઠાડીને ફિટ કરી દીધો જેથી કે ઠંડી ના હોય. બાકી તો મિત્રો આ શૂટિંગમાં મજા આવી ગઈ. ફૂવાનો ને એવું બધું હતું ને જો સ્કૂલમાંથી આવી ગયો છે. કની સહી?
તે કોણ હ વાલી વાલી કોણ કહેવાય અને પપ્પા બે વાલી કહેવાય. તો મિત્રો મુન્યાને બુકમાં સહી કરવાની છે, કરી દઈએ અને ચા નાસ્તો મસ્ત કરી પછી મળીએ. તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે સરસ. ડીગી બેન ઉઠી જશે અને ઉઠી અને પિન્ટુભાઈને દડો રમેશભાઈ તમે બધા છોકરાને રમાડે તો ત્યાં જતી રહી. મારા ભાઈને મારા ગુંદે મિત્રો જશે એ કરતો તો કદાચ સાંજની પોટલીઓ ઉપરાવા કે લેવા જવાનું રહેશે. બાકી તો એ રહી ડીગી જો એ દોડા ચક્કુન બધાય. મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને સરસ અંધારું થવાની તૈયારીમાં છે. આ ચાંદા મામા અત્યારે અહીંથી દેખાય છે. શું ભાઈ ચાંદા મામા આનો અભર કે એ હા આનો અભર કે તું દડો ઓહ તું દડો રમવા ગયો તો હા બાકી જો મારું બૂન ખોણ મેળવા જાય છે. નાગેશ જે આયા પીપુડ વગાડ જે નાગેશ વગાડ હેડ વગાડ હા શું કરવું હે ગોડું છે. તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. આજે એક ભેંસને દીધું નહીં તો દૂધ ઓછું છે. પહેલાં દૂધ ભરાઈ જઈએ પછી મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને જુઓ એકલી 6 ચડે છે. હા બોલે આવું વેસલીન ઊંઘે ને એટલે લગાવવાનું. હાલ ઉતરી જાય. બાકી તો મિત્રો દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા. જમવાનું ઘરમાં સરસ રેડી થઈ ગયું છે. સહપરિવાર મળી અને જમી લઈએ. મુન્યાનું હોમવર્ક કરવાનું એ મિત્રો પૂરું થઈ ગયું છે. ઊંધી જો લંબડાવે. બાકી મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે ફુલેવર, ડેટી, મિક્સ શાક, રોટલા, દૂધ અને ખીચડી. મિત્રો જમી લઈએ જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી ગઈ છે એડિટિંગ કરવા માટે. બાકી આ ચાંદામાં મસ્ત ક્લિયર દેખાય છે મિત્રો. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એ જરા કમેન્ટ પણ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.